નમસ્કાર ગુજરાત વેધર એનાલિસિસ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। રાજ્યમાં આજે કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રની અને ખાસ એમાં જૂનાગઢની અંદર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ ભરપૂર જોવા મળ્યા છે। બે કાંઠે નદીઓ જોવા મળી છે। દામોદર કુંડની આસપાસ એ પ્રકારના પાણી ભરાયા છે કે લોકોને ત્યાંથી દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। પરંતુ આ વરસાદ હજુ પણ 5 દિવસ રહે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે। આગામી 5 દિવસ રાજ્યમાં કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તેના વિશે વાત કરીએ। પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જીટીપીએલ પર પણ અમે આવી ગયા છે 285 નંબર ઉપર ન્યૂઝ રૂમ ગુજરાત, તમે જોવાનું ચૂકતા નહીં। વિન્ડી મેપ ઉપર આપણે એ માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ કે આજના દિવસે સાંજ સુધીમાં કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। કારણ કે છેલ્લા 4 કલાકથી અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ વિન્ડી મેપમાં એક પ્રકારના એવા દ્રશ્યો કે જ્યાં અત્યારે જે પ્રકારે દ્રશ્યો તમે જુઓ કે લગભગ ગુજરાતમાં મેઘરાજા એણે મંડાણ માંડ્યા છે અને અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો, ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। તમારા વિસ્તારમાં પણ કેવો વરસાદ છે કમેન્ટ બોક્સમાં લખજો। પહેલા હવે તમે જુઓ કે સૌથી ઓછો વરસાદ એ કચ્છમાં હતો। કચ્છમાં પણ અત્યારે સારો એવો વરસાદ થઈ રહ્યો છે। સૌથી ઓછો વરસાદ ગીર સોમનાથ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં હતો। જો કે ત્યાં પણ લગભગ 48 કલાકમાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા, નદી નાળામાં નવા નીર આવ્યા। ક્યાંકથી એવા દ્રશ્યો આવ્યા કે જે નદીનું પાણી એ દરિયા સાથે મિલન થતું હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા। ક્યાંક આહલાદક એ દ્રશ્યો સામે આવ્યા કે જે પ્રકૃતિ જે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે અને આ દ્રશ્યો જૂનાગઢથી પણ સામે આવ્યા હતા। પરંતુ આજના દિવસે તમે જુઓ કે અત્યારનું વાતાવરણ લગભગ ગુજરાતની અંદર મેઘરાજા એણે મંડાણ માંડ્યા છે અને લગભગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। જેમ જેમ 2-3 કલાક એ સમય વીતશે તેમ તેમ સિસ્ટમ થોડી નબળી પડશે અને જે વચ્ચેનો જે ભાગ છે જેમ કે સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, ચોટીલા, ભાવનગર છે, ત્યારબાદ તમે મોરબી જુઓ, જૂનાગઢ જુઓ। જૂનાગઢમાં તો હજી પણ વરસાદની અસર રહેવાની છે કારણ કે સૌરાષ્ટ્રમાં એ દ્વારકાથી લઈ પોરબંદર, વેરાવળ, ઉના આ જે વિસ્તારો છે ત્યાં હજુ પણ ભારેથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે કારણ કે દરિયાઈ વિસ્તાર અને જે અરબ સાગરની જે સિસ્ટમ એ ધમરોડી રહી છે લગભગ ગુજરાતને આજે। હવે ધીમે ધીમે આગળ જઈએ તો તમે જુઓ કે કચ્છની આસપાસનો જે દરિયો કિનારો છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આગળ વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદથી આગળ જઈએ તમે તો અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ સારો એવો થઈ રહ્યો છે અને હજુ પણ એ બાજુ વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે કારણ કે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ગાંધીનગર, અમદાવાદ છે, મહેસાણા છે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાને ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે। પરંતુ મહેસાણાથી અમદાવાદ, ગાંધીનગરનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ ઓછો વરસાદ જોવા મળ્યો છે। પણ આજે સવારથી જ આ વિસ્તારોમાં આમ તો જો કે ગત રાત્રિથી જ કાળા ડિબાંગ વાદળો હતા, વીજળી કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ થયો હતો। આજ સવારથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે તમે જુઓ કે જે અલગ અલગ વિસ્તારો આવેલા છે ત્યાંથી એ વરસાદ ફરી એકવાર શરૂ થયો છે। પરંતુ અમુક એવી જગ્યા કે જ્યાં માત્ર કાળા ડિબાંગ વાદળો જોવા મળે છે, વરસાદ નથી જોવા મળતો। પરંતુ અમુક એવા વિસ્તારો કે જ્યાં વીજળીના કડાકા અને ભડાકા સાથે ધીમી ધારે વરસાદ થશે। જેમ જેમ કલાકો આગળ જાય છે તેમ તેમ થોડો ઘણો ફેરફાર થવા લાગે છે મેપની અંદરથી જે પ્રમાણે આપણે જોવા મળે છે। તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતથી લઈ અને કહી શકાય કે વાપી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી છે ત્યાં ભારેથી ભારે વરસાદ અને એ બાજુ તો ખૂબ સારો વરસાદ થયો છે દક્ષિણ ગુજરાતમાં કારણ કે સૌરાષ્ટ્રનું ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર એ જે વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ પડ્યો છે અને હજુ પણ આ તમે જે સિસ્ટમ જુઓ આ સિસ્ટમે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર એવું ગણી લઈએ ત્યાંથી એ સીધી એની અસર એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે। પણ એવું ન માની લઈએ કે દક્ષિણ ગુજરાતમાં જ સીધી એની અસર થાય, એની અસર સૌરાષ્ટ્રમાં પણ થાય તેવી સંભાવના છે કારણ કે આ સિસ્ટમ છે એ જો અરબ સાગરની અંદર થોડી વચ્ચે આવે છે તો એની અસર ભાવનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ જોવા મળી શકે છે। ભાવનગરમાં પણ ધીમી ધારે વરસાદ આજે જોવા મળ્યો છે। અનેક એવા ડેમો છે, ચેક ડેમો છે કે જે સારી એવી માત્રામાં એમાં ભરપૂર પાણીની આવક થઈ છે। અમુક એવા સમાચારો છે કે ઓવરફ્લો થવાના આરે છે અમુક ડેમો, તો એટલી
ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ ગઈ છે, પરંતુ આ જે સિસ્ટમ કે જે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર કે જેને ધમરોડી રહી છે આ સિસ્ટમ, એના કારણે જ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ જે છે તેના દ્વારા આપવામાં આવી છે. મેપને થોડો ઝૂમ આઉટ કરીને જોવાનો પ્રયત્ન કરીએ કે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ કયા પ્રકારના દ્રશ્યો સર્જાય છે. અને 12 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો 9 જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા કયા એ વિસ્તારો છે તેની વિગતે વાત કરીએ એ પહેલા જે સિસ્ટમ છે તેની અસર ક્યાં ક્યાં થવાની છે તેના વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બે વિસ્તારો છે ત્યાં ભારે અસર કરી શકે છે આ સિસ્ટમ, અને આના જ કારણે ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. જો કે જૂનાગઢમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ જોવા મળ્યો, અને ખાસ દામોદર કુંડ એના ઘોડાપુર જેવી સ્થિતિ, નદીઓ 2 કાંઠે જોવા મળી છે. તો બીજી તરફ દરિયામાં એ વાવાઝોડા જેવો પવન ફૂંકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરિયાની અંદર મોટા મોજા ઉછળતા આપણે પણ 2 દિવસથી સતત જોઈએ છે. ખાસ કરીને અમરેલી જાફરાબાદનો જે દરિયો છે તેની અંદર કેટલાક માછીમારો ગુમ છે તેને શોધવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અને જે દ્રશ્યો સામે આવ્યા હતા કે જેમાં 5-5, 7-7 ફૂટ જેટલા મોટા દરિયામાં મોજા ઉછળતા જોવા મળ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવી છે, એ માટે કે જે અરબ સાગર અને ખાસ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ દરિયાકાંઠાના વિસ્તારમાંથી માછીમારી કરવા જતા એ લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના જે છે તે હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. ક્યાંક તો ઢોલ વગાડી અને સૂચના આપવામાં આવી છે કે ભાઈ સાંભળો સાંભળો સાંભળો, આટલા દિવસ વરસાદની આગાહી છે તો આટલા દિવસ સુધી તમે માછીમારી કરવા બોટ દરિયામાં ન ઉતારશો. આ પ્રકારની સૂચના એ ગ્રામ્ય વિસ્તાર અને દરિયાનો જે કાંઠો હોય છે, જે બંદર વિસ્તાર હોય છે, ત્યાં તંત્ર દ્વારા આ સૂચના એ આપવામાં આવતી હોય છે. ને એ સૂચના હવામાન વિભાગની આગાહી પ્રમાણે આપવામાં આવતી હોય છે. જો કે હવામાન વિભાગે 5 દિવસ સુધી હજુ પણ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ ભારેથી અતિભારે મેઘરાજા એ વરસે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને આજે આખા ગુજરાતની અંદર સવારથી જ મેઘો મહેરબાન જોવા મળી રહ્યો છે. ભાઈ સુરત હોય, દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધા જ વિસ્તારોમાં મેઘરાજા જે છે તે મન મૂકી અને વરસી રહ્યા છે. તમારે ત્યાં કેવો વરસાદ છે અમને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને જીટીપીએલ પર અમે આવી ચૂક્યા છે 285 નંબર પર અમે ન્યૂઝ રૂમ એ તમને જોવા મળશે. સોશિયલ મીડિયા પર પણ અમે ઉપલબ્ધ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોતા હોય તો ફોલો કરો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.